ઓમ શાંતિ. 22 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, તમે આખા કલ્પમાં ઓલરાઉન્ડ પાર્ટ ભજવ્યો. હવે પાર્ટ પૂરો થયો, ઘરે જવાનું છે. પ્રશ્ન છે, આપ બાળકો પોતાના ભાગ્યની મહિમા કયા શબ્દોમાં કરો છો? ઉત્તર છે, આપણે છીએ બ્રાહ્મણ ચોટલી. આપણને નિરાકાર ભગવાન ભણાવે છે. દુનિયામાં મનુષ્યને ભણાવે, પરંતુ આપણને સ્વયં ભગવાન ભણાવે છે. તો કેટલા ભાગ્યશાળી થયા. બીજો પ્રશ્ન છે, આ ડ્રામામાં સૌથી મોટી પોઝિશન કોની છે? ઉત્તર છે, નિરાકાર બાપની. એ આપ સર્વ આત્માઓના બાપ છે. સર્વ આત્માઓ ડ્રામાના સૂત્રમાં બંધાયેલા છે. સૌથી મોટી પોઝિશન બાપની છે. ઓમ શાંતિ. રૂહાની બાળકોને રૂહાની બાપ પૂછી રહ્યા છે, મીઠા મીઠા બાળકો, પોતાનું ઘર શાંતિધામ યાદ છે? ભૂલી તો નથી ગયા? હવે 84નું ચક્ર પૂરું થયું. કેવી રીતે પૂરું થયું છે આ પણ તમે સમજી ગયા છો. સતયુગથી લઈને કળિયુગ અંત સુધી આવી રીતે બીજું કોઈ પણ પૂછી ન શકે. મીઠા મીઠા લાડલા બાળકોને બાબા પૂછે છે, હવે ઘરે જવાનું છે ને? ઘરે જઈને પછી સુખધામમાં આવવાનું છે. આ સુખધામ તો નથી, આ છે જૂની દુનિયા, દુઃખધામ. તે છે શાંતિધામ, સુખધામ. હવે આ દુઃખથી મુક્ત થઈને જવાનું છે મુક્તિધામ. મુક્તિધામ અથવા શાંતિધામ જાણે સામે છે. તે છે ઘર. પછી તમે નવા વિશ્વમાં આવશો, જ્યાં પવિત્રતા, સુખ, શાંતિ પણ હશે. આ તો સમજે છે ને? ગાય પણ આ છે. બાપને પણ પોકારે છે, હે પતિત પાવન, આ પતિત દુનિયામાંથી અમને લઈ ચાલો. આમાં ખૂબ દુઃખ છે, અમને સુખમાં લઈ ચાલો. સ્મૃતિમાં આવે છે, સ્વર્ગને બધા યાદ કરે છે. શરીર છોડ્યું, કેશે સ્વર્ગ પધાર્યા. લેફ્ટ ફોર હેવનલી અબોર્ડ. કોણે લેફ્ટ કર્યું? આત્માએ. શરીર તો નથી જતું, આત્મા જ જાય છે. હમણાં આપ બાળકો જ શાંતિધામ સુખધામને જાણો છો, બીજું કોઈ નથી જાણતું. આપ બાળકોની બુદ્ધિમાં નોલેજ છે, શાંતિધામ શું છે અને સુખધામ શું છે. તમે સુખધામમાં હતા, હમણાં પાછા દુઃખધામમાં આવ્યા છો. સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, વર્ષ વીતી ગયા. હવે 5000 વર્ષમાં બાકી થોડા દિવસ રહે છે. બાપ બાળકોને સ્મૃતિ અપાવતા રહે છે. ખૂબ સહજ વાત છે. આમાં મૂંઝાવાની તો જરૂર જ નથી. આત્મા 84 જન્મ કેવી રીતે લે છે આ પણ કોઈને ખબર નથી. લાખો વર્ષની વાત તો કોઈને યાદ પણ રહેવી મુશ્કેલ છે. આ છે જ 5000 વર્ષની વાત. વેપારી લોકો પણ સ્વસ્તિક ચોપડા પર કરે છે. એને ગણેશ કહી દે છે. ગણેશને હાથીની સૂંઢ દેખાડે છે. મનુષ્ય પૈસા ખર્ચ કરે છે, ચિત્ર વગેરે બનાવે છે. આને કહેવાય છે વેસ્ટ ઓફ ટાઈમ. તમારામાં કેટલી તાકાત હતી તે દિવસે દિવસે ઓછી થતી ગઈ છે. જેવી રીતે મોટરથી પેટ્રોલ ઓછું થતું જાય છે. હમણાં તો તમે ખૂબ કમજોર થઈ ગયા છો. 5000 વર્ષ પહેલા ભારત શું હતું? અથાગ સુખ હતા. કેટલું જબરજસ્ત ધન હતું. આ રાજ્ય એમણે કેવી રીતે મેળવ્યું? રાજયોગ શીખ્યા હતા. એમાં લડાઈ વગેરેની વાત જ નથી. આને કહેવાય છે જ્ઞાનના અસ્ત્ર શસ્ત્ર. બીજી કોઈ સ્થૂળ વાત નથી. જ્ઞાનના અસ્ત્ર શસ્ત્ર છે. જ્ઞાન, વિજ્ઞાન, યાદ અને જ્ઞાનના કેટલા મોટા જબરજસ્ત અસ્ત્ર શસ્ત્ર છે. આખા વિશ્વ પર તમે રાજ્ય કરો છો. દેવતાઓને કહેવાય છે અહિંસક. હમણાં આપ બાળકોને મનુષ્યથી દેવતા બનવાની શિક્ષા મળી રહી છે. તમે જાણો છો કે આપણે દર 5000 વર્ષ પછી બેહદના બાપ પાસેથી આ બેહદનો વારસો લઈ રહ્યા છીએ. આ આત્માની વાત છે. આમાં સ્થૂળ લડાઈ વગેરેની કોઈ વાત નથી. આત્મા પતિત બન્યો છે એટલે તે પાવન થવા માટે બાપને બોલાવે છે.
હવે બાપ કહે છે, મીઠા મીઠા બાળકો, હવે તો ઘરે જવાનું છે. આ છે જીવ આત્માઓની દુનિયા. તે છે આત્માઓની દુનિયા. એને જીવ આત્માઓની દુનિયા નહીં કહેવાશે. આ ઘડી ઘડી સ્મૃતિમાં લાવવું જોઈએ. આપણે દૂર દેશના રહેવાવાળા છીએ. આપણા આત્માઓનું ઘર છે બ્રહ્માંડ. આપણ બુદ્ધિમાં રહે. આપણે ત્યાં રહીએ છીએ. આ આકાશ તત્વથી પાર, જ્યાં સૂર્ય ચંદ્ર પણ નથી હોતા. આપણે ત્યાંના રહેવાવાળા અહીં પાઠ ભજવવા આવ્યા છીએ. 84નો પાઠ ભજવીએ છીએ. બધા તો 84 જન્મ લઈ નથી શકતા. ધીરે ધીરે ઉપરથી ઉતરતા આવે છે. હું ઓલરાઉન્ડર છું. બધા કામ કરવાવાળાને ઓલરાઉન્ડર કહેવાય છે. તમે પણ ઓલરાઉન્ડર છો. આદિથી અંત સુધી તમારો પાઠ છે. હવે આ ચક્રનો અંત છે, તો પણ ઉપરથી આવતા રહે છે. ખૂબ બાળકો રહેલા છે જે ઉપરથી આવતા રહે છે. વૃદ્ધિ થતી રહે છે. બાપે આપ બાળકોને હમ-સોનો અર્થ પણ સમજાવ્યો છે. તે લોકો તો કહે છે અમે આત્મા સો પરમાત્મા છીએ. એમને તો ડ્રામાના આદિ મધ્ય અંત, ડ્યુરેશન વગેરેની પણ કંઈ ખબર નથી. તમને બાપે સમજાવ્યું છે આ શરીરમાં તમે હમણાં બ્રાહ્મણ છો. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા શિવબાબાએ તમને એડોપ્ટ કર્યા છે, ભણાવે છે. આ તો યાદ રહેવું જોઈએ ને. બાપ આપણને ભણાવી રહ્યા છે. એ ઊંચામાં ઊંચા ભગવાન છે. સર્વ આત્માઓ આ ડ્રામાના દોરામાં પરોવાયેલા છે. હમણાં તમે જાણો છો આપણે શરૂઆતમાં દેવતા હતા. પછી આપણે 100 ક્ષત્રિય ધર્મમાં આવ્યા, અર્થાત સૂર્યવંશીથી ચંદ્રવંશીમાં આવ્યા. આટલા જન્મ લીધા. આ બધી ખબર હોવી જોઈએ. આ નોલેજ પહેલાં તમારામાં બિલકુલ નહોતી. હમણાં બાપે સમજાવ્યું છે. આ વર્ણોની બાજોલી છે. હવે ફરી શૂદ્રથી બ્રાહ્મણ બન્યા છો. બ્રાહ્મણથી પછી દેવતા બનશો. વિરાટ રૂપ દેખાડે છે ને. તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે. કેવી રીતે આપણે નીચે ઉતર્યા, પછી બ્રાહ્મણ કુળમાં આવ્યા, પછી ડીટી ડિનાસ્ટીમાં આવ્યા. હમણાં તમે બ્રાહ્મણ છો. ચોટલી સૌથી ઊંચ હોય છે. તમારા જેવું ઊંચ કુળ કોનું કહેવાય? ભગવાન બાપ આવીને તમને ભણાવી રહ્યા છે. તમે કેટલા ભાગ્યશાળી છો. પોતાના ભાગ્યની થોડી મહિમા તો કરો. બહાર તો બધા મનુષ્યને ભણાવે છે. આ તો છે નિરાકાર બાપ. આ બાપ કલ્પ કલ્પ એક જ વાર આવીને જ્ઞાન આપે છે. ભણતર તો દરેક ભણે છે ને. બેરિસ્ટરનું જ્ઞાન ભણીને બેરિસ્ટર બને છે. તે બધા મનુષ્યને ભણાવતા આવ્યા છે. હવે આ છે ભગવાનનું વાચક. મનુષ્યને તો ક્યારેય ભગવાન નથી કહેવાતા. એ તો છે નિરાકાર. અહીં આવીને આપ બાળકોને ભણાવે છે. ભણતર નથી સૂક્ષ્મ વતનમાં, નથી મૂળ વતનમાં ભણવાનું હોતું. ભણતર અહીં જ હોય છે. એમાં મૂંઝાવાની તો કોઈ વાત જ નથી. સ્કૂલમાં ક્યારેય સ્ટુડન્ટ કહેશે શું કે અમે મૂંઝાઈએ છીએ, અમને નિશ્ચય નથી થતો. ભણતર ભણીને પોતાનું સ્ટેટસ લે છે. આ લક્ષ્મીનારાયણ સતયુગ આદિમાં વિશ્વના માલિક કેવી રીતે બન્યા? જરૂર બાપ દ્વારા બન્યા. બાપ તો સાચું બતાવશે. ભગવાન કોઈ ખોટું થોડી બતાવી શકે છે. ખૂબ ભારી પરીક્ષા છે. આ સમય તો છે પ્રજાનું, પ્રજા પર રાજ્ય. રાજા રાણી નથી. સતયુગમાં હતા, હમણાં કળિયુગ અંતમાં નથી. આને કહેવાય છે પંચાયતી રાજ્ય. ગીતામાં લખી દીધું છે કૌરવ અને પાંડવ. રૂહાની પંડા તો તમે છો ને. બધાને રૂહાની ઘરનો રસ્તો બતાવો છો. તે છે આપ આત્માઓનું રૂહાની ઘર. રૂહ જન્મ લઈને પાઠ ભજવે છે. આ વાતો તમારા સિવાય બીજો કોઈ નથી જાણતું. ઋષિ મુનિ વગેરે કોઈ પણ નથી રચયિતાને, નથી રચનાના આદિ મધ્ય અંતને જાણતા. લાખો વર્ષ કહી દે છે, પરંતુ એમનો પણ કોઈ પૂરો હિસાબ કિતાબ નથી. અડધું પણ થઈ ન શકે.
પૂરું અડધું સુખધામ, પછી પૂરું અડધું દુઃખધામ. આ છે પતિત દુનિયા વિશેષ અને તે છે વાઇસલેસ. બાપ કેટલા ઊંચામાં ઊંચા છે, પરંતુ કેટલા સાધારણ છે. કોઈ મોટા વ્યક્તિ, ઓફિસર્સ વગેરેને મળે છે તો એમને કેટલો રિગાર્ડ આપે છે. પતિત દુનિયામાં પતિત મનુષ્ય જ પતિતોનો દીદાર કરે છે. પાવન તો છે જ ગુપ્ત, બહારથી દેખાતું કંઈ નથી. બાપને કહેવાય છે નોલેજફુલ, બ્લિસફુલ. બધી વાતો બાપમાં ભરપૂર છે, એટલે એમને જ્ઞાનના સાગર કહેવાય છે. દરેક મનુષ્યના પોઝિશનની મહિમા અલગ અલગ છે. વજીરને વજીર, પ્રાઇમ મિનિસ્ટરને પ્રાઇમ મિનિસ્ટર કહેવાશે. આ પછી છે ઊંચામાં ઊંચા ભગવાન. સૌથી મોટી પોઝિશન છે નિરાકાર બાપની, જેમના આપણે બધા બાળકો છીએ. ત્યાં આપણે બધા બાપની સાથે પરમધામમાં રહીએ છીએ. તે છે ઘર. અહીં બધાને પોતપોતાનો પાર્ટ મળેલો છે. કોઈ એક જન્મનો પણ પાર્ટ ભજવીને પાછા ચાલ્યા જાય છે. બાપ સમજાવે છે, આ મનુષ્ય સૃષ્ટિનું વેરાયટી ઝાડ છે. એક ન મળે બીજા સાથે. આત્મા તો એક જેવો છે, બાકી શરીર એક ન મળે બીજા સાથે. નાટક પણ દેખાડે છે, જેમાં એક જેવા બે ચહેરા બનાવે છે, જેમાં મૂંઝાઈ જાય છે કે ખબર નથી મારો પતિ આ છે કે આ. આ તો બેહદનો ખેલ છે. એમાં એક ન મળે બીજા સાથે. દરેકના ફીચર્સ અલગ અલગ છે. આયુષ્ય ભલે એક જેવું હોય, પરંતુ ફીચર્સ એક જેવા હોઈ ન શકે. દરેક જન્મમાં ફીચર્સ બદલાતા જાય છે. કેટલું મોટું બેહદનું નાટક છે, તો એને જાણવું જોઈએ ને. આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. દરેકનો ડ્રામામાં જે પાર્ટ છે તે જ ભજવશે. ડ્રામામાં કોઈ રિપ્લેસ થઈ નથી શકતું. બેહદનો ડ્રામા છે ને. જન્મ લેતા રહે છે. બધાના ફીચર્સ અલગ અલગ છે. કેટલા વેરાયટી ફીચર્સ છે. આ નોલેજ બધી બુદ્ધિથી સમજવાની છે. કોઈ પુસ્તક વગેરે નથી. ગીતાના ભગવાન હાથમાં ગીતા લઈ આવ્યા છે શું? તે તો જ્ઞાનના સાગર છે. પુસ્તક થોડી લઈ આવ્યા છે. પુસ્તક તો ભક્તિ માર્ગમાં બને છે. તો આ બધી ડ્રામામાં નોંધ છે. એક સેકન્ડ ન મળે બીજા સાથે. તમને બાળકોને તો બધું સમજાવી દીધું છે. ચક્ર પૂરું થઈ પછી નવેસરથી શરૂ થશે. હમણાં તમે ભણી રહ્યા છો. બાપને પણ તમે જાણી ગયા છો. રચનાને પણ જાણી ગયા છો. મૂળ વતનથી અહીં આવો છો પાઠ ભજવવા. સ્ટેજ કેટલું મોટું છે એનું કોઈ માપ નથી થઈ શકતું. કોઈ પણ પહોંચી નથી શકતા. સાગર અને આકાશનો કોઈ અંત નથી મેળવી શકતા. એટલે બે અંત ગણાય છે. પહેલા આટલી કોશિશ કરતા નહોતા, હવે કોશિશ કરે છે. સાયન્સ પણ હમણાં છે. પછી ક્યારે શરૂ થશે? જ્યારે એમનો પાઠ હશે. તો આટલી આ બધી વાતો શાસ્ત્રોમાં થોડી છે. સંભળાવવાવાળાની બદલે સાંભળવાવાળાનું નામ નાખી દીધું છે. આ કાળો આત્મા, તે ગોરો આત્મા. કાળો આત્મા આમના દ્વારા સાંભળીને ગોરો બન્યો છે. નોલેજથી કેટલું ઊંચ પદ મળે છે. આ છે ગીતા પાઠશાળા. કોણ ભણાવે છે? ભગવાન રાજયોગ શીખવાડે છે અમરપુરી માટે. એટલે એને અમર કથા પણ કહેવાય છે. જરૂર સંગમયુગ પર જ સંભળાવી હશે. જેમણે કલ્પ પહેલા ભણ્યું છે તે જ આવીને પછી ભણશે અને નંબરવાર પદ મેળવશે. તમે અહીં કેટલી વાર આવ્યા છો? અનેક વાર. કોઈ પૂછે આ નાટક ક્યારે શરૂ થયું છે? તમે કહેશો આ તો અનાદિ ચાલ્યું આવી રહ્યું છે. ગણતરીની વાત તો હોઈ નથી શકતી. પૂછવાનો વિચાર પણ નથી આવતો. શાસ્ત્રોમાં બધી છે ભક્તિ માર્ગની કથાઓ, જે વાંચતા રહે છે. અહીં તો અનેક ભાષાઓ છે. સતયુગમાં અનેક ભાષાઓ વગેરે હોતી નથી. એક ધર્મ, એક ભાષા,
એક રાજ્યની તમે સ્થાપના કરી રહ્યા છો. તે લોકો તો શાંતિ સ્થાપન કરવાની સલાહ આપવાવાળાને પ્રાઇઝ આપતા રહે છે. શિવ બાબા તમને આખા વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાની સલાહ આપે છે. એમને તમે શું પ્રાઇઝ આપશો? એ તો વધારે જ તમને પ્રાઇઝ આપે છે, લેતા નથી. આ સમજવાની વાતો છે, કાલની વાત છે. જ્યારે એમનું રાજ્ય હતું, હમણાં તો રહેવાની જગ્યા નથી. ત્યાં તો 2-3 માળ બનાવવાની પણ જરૂર નથી રહેતી. લાકડા વગેરેની જરૂર નથી. ત્યાં તો સોના ચાંદીના મકાન હોય છે. સાયન્સના જોરથી ઝટ મકાન બની જાય છે. અહીં તો સાયન્સથી સુખ પણ છે, દુઃખ પણ છે. એનાથી આખી દુનિયા ખલાસ થઈ જશે. આને કહેવાય છે ફોલ ઓફ પામ્પિયા. માયાનો કેટલો મોટો પામ્પ છે. સાવકારો માટે તો જાણે સ્વર્ગ છે. એટલે તે તમારી વાત પણ નથી સાંભળતા. પહેલાં તમે પણ જાણતા નહોતા. અહીં તો બાપ આવીને ડાયરેક્ટ તમને ભણાવે છે. બહાર તો પણ બાળકોને ભણાવે છે. મિત્ર સંબંધી વગેરે પણ યાદ આવતા રહે છે. અહીં તો બાપ સમજાવે છે. દિવસે દિવસે તમે યાદની યાત્રામાં પાક્કા થતા જશો. પછી તમને કંઈ પણ યાદ નહીં આવશે. ફક્ત ઘર અને રાજધાની યાદ આવશે. પછી આ નોકરી વગેરે યાદ નહીં આવશે. મરશે એવી રીતે જેમ બેઠા બેઠા હાર્ટફેલ થાય છે. દુઃખની વાત નથી. હોસ્પિટલ વગેરે તો કંઈ પણ નહીં હશે. બાપને જાણી લીધા અને સ્વર્ગના માલિક બન્યા. તમારો તો હક છે, બધાનો નથી. કારણ કે સ્વર્ગમાં બધા તો નહીં આવશે ને. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે રૂહાની પંડા બની બધાને રૂહાની ઘરનો રસ્તો બતાવવાનો છે. જ્ઞાન અને યોગના અસ્ત્ર શસ્ત્રથી આખા વિશ્વ પર રાજ્ય કરવાનું છે. ડબલ અહિંસક બનવાનું છે. બીજું છે 84 જન્મોનો ઓલરાઉન્ડર પાર્ટ ભજવવાવાળાએ હવે ઓલરાઉન્ડર બનવાનું છે. બધા કામ કરવાના છે. બેહદના વેરાયટી ડ્રામામાં દરેક એક્ટરનો પાર્ટ જોતા હર્ષિત રહેવાનું છે. વરદાન છે અવિનાશી ઉમંગ ઉત્સાહ દ્વારા તોફાનને તોહફા બનાવવાવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્મા ભવ. ઉમંગ ઉત્સાહ બ્રાહ્મણોની ઉડતી કળાની પાંખ છે. આ જ પાંખોથી સદા ઉડતા રહો. આ ઉમંગ ઉત્સાહ આ બ્રાહ્મણો માટે મોટામાં મોટી શક્તિ છે. નીરસ જીવન નથી. ઉમંગ ઉત્સાહનો રસ સદા છે. ઉમંગ ઉત્સાહ મુશ્કેલીને પણ સહજ કરી દે છે. તે ક્યારેય દિલ શિકસ્ત નથી હોઈ શકતા. ઉત્સાહ તોફાનને તોહફા બનાવી દે છે. ઉત્સાહ કોઈ પણ પરીક્ષા તથા સમસ્યાને મનોરંજન અનુભવ કરાવે છે. એવી રીતે અવિનાશી ઉમંગ ઉત્સાહમાં રહેવાવાળા જ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. સ્લોગન છે શાંતિની વાસ ધૂપ પ્રગટાવીને રાખો તો અશાંતિની વાસ સમાપ્ત થઈ જશે. અચ્છા, ઓમ શાંતિ.